નાગરવાલા દૂધવાલા આ પ્રીમિયર લીગનું ઓક્શન યોજાયું હતું. આવનાર તારીખ 6/1/2026 થી નાગરવાલા દૂધવાલા પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે અને આ ટુર્નામેન્ટ વડોદરા શહેર નજીક આવેલા દેણા ખાતેના સારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. આ નાગરવાલા દૂધવાલા પ્રીમિયર લીગની જો વાત કરીએ, જેમાં 6 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉમર 11, સ્ટાર 11, ડાયમંડ 11, નાગરવાડા સિક્સર્સ, સુપર 11 તથા બૂમ બૂમ 11 આ 6 ટીમો રમશે. તે પૂર્વે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા દૂધવાલા હોલ ખાતે ઓક્શન યોજાયું હતું. ठंडी मौसम से નાગરવાલા 6 તારીખે રાખવામાં આવી છે. એમાં આઈટમ 4 થી 5 પ્લેયર 6 ટીમોના વચ્ચેથી આવેલા છે. બાકીના ટીમના પ્લેયરો રમશે. આમાં ટોટલ 6 ટીમો રહેશે. ભાગ લીધું છે. એમાં 12 થી લઈને 32 પ્લેયર છે. 32 પ્લેયર સ્પેનમાં રહેશે અને બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે. હું આયોજક શાહિદભાઈ શોએબભાઈને અભિનંદન આપું છું કે આવા પ્રોગ્રામને ખરેખર થવા જોઈએ. હમણાં નવજવાન તબક્કો મોબાઈલના પાછળ પડેલો છે. મોબાઈલ નુકસાનકારક છે. ક્રિકેટ મેદાની ખેલ છે, પોતાના હેલ્થ માટે બહુ સારું છે અને આ ક્રિકેટ એવું છે કે વડોદરા શહેરમાં ક્રિકેટ વર્ષોથી વડોદરા શહેરમાં ચસ્કો છે. અંશુમન ગાયકવાડ જેવા ક્રિકેટરો નેશનલ લેવલ પર રમી ગયા. આપણે ઇરફાન પઠાણ, હાર્દિક પંડ્યા, યુસુફ પઠાણ, માર્ટિન જેકબ જેવા રમી ગયા અને હું અલ્લાહથી દુઆ કરું છું કે આ છોકરાઓમાંથી બી કોઈ નેશનલ લેવલ પર જઈને ક્રિકેટ ખેલી આવે વડોદરામાંથી દેશનું નામ રોશન કરે એવું હું આશા રાખું છું. અને આ લોકોએ સારા અહીંયા વિનર્સ માટે કપ રાખેલું છે, રનર્સ માટે છે, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને જે સારી સિક્સો મારે બધા ઇનામો રાખવામાં આવેલા છે. અને હું ઓર્ગેનાઇઝર અને જે સ્પોન્સરો છે, સ્પોન્સરનો પણ હું આભાર માનું છું કે આવા સારા કાર્યક્રમને સ્પોન્સર કરી અને સાથ સહકાર આપેલો છે. તમામ સ્પોન્સરોને હું નાગરવાલા દૂધવાલા પ્રીમિયર લીગમાંથી આભાર માની રહ્યો છું. પરિચય હું માજી એક્સ કાઉન્સિલર મનીભાઈ કપૂર છું.